નમસ્કાર, તમારા મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે જ્યાં તમારા પ્રશ્નોનું સમાધાન છે તમે મેળવી શકો છો. આ કાર્યક્રમમાં તમે ફોન કોલ્સ કરીને તમારા પ્રશ્નો છે તે સીધી જ મહારાજ સાથે, જ્યોતિષાચાર્ય સાથે તમે વાતચીત કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન છે તે મેળવી શકો છો. ભવિષ્ય દર્શનમાં આપણે 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે, જેમની જન્મ તારીખ છે, જેમની મેરેજ એનિવર્સરી છે, તેમનું આખું વર્ષ કેવું નીકળવાનું છે, સાથે સાથે દિન વિશેષમાં કોઈ એક ટોપિક પર આપણે મહત્વપૂર્ણ ચર્ચા છે તે ભવિષ્ય દર્શનમાં કરતા હોઈએ છીએ. આજે પણ આ તમામ કાર્યક્રમની આજે આપણે શરૂઆત કરીશું, તમામ વસ્તુ જાણીશું અને તે જ માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મુકુંદ મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જય ગણેશ. સૌથી તો પહેલા મહેન્દ્રભાઈ, આજની શરૂઆત કરીએ. 12 રાશિના જાતકો, તમામ દર્શક મિત્રો જે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મહેન્દ્રભાઈ સાથે વાત થાય, તેમના જે પ્રશ્નો છે તેમને મૂંઝવતા, તેમનું સમાધાન તમારા પાસેથી મેળવે તે પહેલા આપણે જોઈ લઈએ આજનું પંચાંગ. શ્રી ગણેશાય નમઃ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભોવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્વિકલ્પમ નિગુણમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. સરસ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગ જોઈએ. આજે 1/12/2025 વાર છે સોમવાર. માગસર મહિનાના શુક્લ પક્ષની તિથિ આજે એકાદશી છે. એકાદશી એટલે 11. જે એકાદશી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ તિથિમાન પ્રમાણે દ્વાદશી કહેતા 12ની શરૂઆત થશે. તો આ થઈ તિથિ. હવે આપણે નક્ષત્રની જો વાત કરવામાં આવે તો રેવતી નક્ષત્ર છે, વ્યતિપાત નામનો યોગ છે અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે. હવે રેવતી નક્ષત્ર એટલે મીન રાશિનું છેલ્લું નક્ષત્ર થયું આમ તો 27 નક્ષત્રમાં. તો રાશિ મીન છે, જે રાત્રે 11 કલાક અને 17 મિનિટ સુધી ચાલશે અને ત્યાર પછી જે રાશિ આવશે મેષ રાશિ આવશે. મતલબ દિવસ દરમિયાન જેનો જન્મ થાય રાત્રે 11 કલાક અને 17 મિનિટ સુધી તેની રાશિ આવશે મીન અને ત્યારબાદ અશ્વિની નક્ષત્રની શરૂઆત થશે, એની રાશિ આવશે મેષ. આ થયું આજનું પંચાંગ. આજે પવિત્ર એકાદશી છે. જય ગણેશ. બિલકુલથી મહેન્દ્રભાઈ, રોજબરોજ આપણે જેમ દિન વિશેષમાં અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, આજે દિન વિશેષનું શું મહત્વ છે? મુખમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. જન્મ કુંડળીમાં રહેલા ગ્રહો મને અને તમને સૂચિત કરે છે કે કયા પ્રકારના કેવા યોગ હોય તો કયા વ્યવસાયમાં જે કે વિકલ્પ શોધી શકાય. ક્યારેક ક્યારેક મા બાપ જયારે છોકરું 5મા ધોરણમાં, 7મા ધોરણમાં, 10મા ધોરણમાં આવતું હોય ત્યારે પણ એને ચિંતા થાય કે ભવિષ્યનું કેવું રહેશે, ક્યાં જશે, કેવી રીતનું આગળ વધશે. આવા સમયે જ્યોતિષ પાસે એક સારા અને સાચા માર્ગદર્શન માટે લોકો આવતા હોય છે. અને ઘણી વખત આપણે જોઈએ કે આ બીજમાંથી બનતું વૃક્ષ એ કયું વૃક્ષ થશે, કઈ રીતે એની શાખાઓ ફેલાશે, કઈ રીતે આગળ વધશે, અથવા તો કોના સંપર્ક દ્વારા એ આગળ વધશે, કોણ એને સહકાર આપશે, એની પાસે આર્થિક ઉપાર્જન માટેની તકો કેવી મળશે, એ નોકરી કરશે કે ધંધો કરશે, નોકરી કરે તો કઈ રીતે કરે, ધંધો કરે તો કઈ રીતે કરશે, નોકરીમાં કયા વિકલ્પો એની પાસે છે, અભ્યાસ સાથે સાથે ગવર્મેન્ટ જોબ માટે કેવા યોગ છે એની સાથે, અથવા તો એની કુંડળીમાં વ્યવસાય જયારે કરવાનો હોય ત્યારે વ્યવસાયમાં કઈ રીતે આગળ વધશે. મિત્રો, આવી જ એક કુંડળી મારી પાસે આવેલી જે તે સમયે અમારા એક સ્નેહી હતા અને એના બાળક માટે જયારે પૂછવામાં આવ્યું, ભાઈ અમારો આ સંતાન આગળ કઈ રીતે વધશે, તો એની જન્મ તારીખ જે હતી 17/9/1993 અને સવારમાં 9 વાગ્યાનો જન્મ હતો. તો આ પ્રમાણે સવારમાં 9 વાગ્યાનો જન્મ હતો અને બીજી એક કુંડળી એવી ને એવી હતી, તારીખ આની હતી અને એનો જન્મ હતો રાત્રે 11 વાગે અને 9 વાગે. આવા 3-4 કુંડળીઓના અધ્યયન કર્યા પછી સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે આ બધા એક જ આપણને જવાબો કેમ મળતા હશે. તો એવા સમયે મેં કુંડળીના જે અધ્યયન દ્વારા જાણ્યું અને એ 10મા ધોરણમાં જયારે બાળક હતું ત્યારે મેં કહેલું કે તમારું સંતાન સિવિલ એન્જિનિયરિંગમાં જશે અને એ સિવિલ એન્જિનિયર થશે. હવે એવા સમયે વાત માની લીધી કે સાચી વાત હશે. હવે એવું બન્યું કે 12મા ધોરણની અંદર આ વ્યક્તિ, આ વિદ્યાર્થી ફેલ થયો એટલે મા બાપે તરત જ મને પ્રશ્ન પૂછ્યો કે આપ તો કહ્યો હતો કે મારું બાળક સિવિલ એન્જિનિયર થશે, તો અહીં તો આ 12મા ધોરણમાં એ ફેલ થયો, હવે કઈ રીતે આગળ વધી શકશે. ત્યારે મને થયું કે જ્યોતિષ ક્યારેય ખોટું ન હોઈ શકે. કદાચ જોવાવાળો વ્યક્તિ ખોટો હોઈ શકે, જ્યોતિષ તો સિદ્ધાંતોને વરેલું શાસ્ત્ર છે, તો એ ખોટું કેમ હોઈ શકે? અથવા તો ક્યાંક આખું ચૂક પાછું થઈ ગયેલું હોય, સમયમાં કોઈ ફેરફાર હોય, તારીખમાં કોઈ ફેરફાર હોય, તો ના કે એ બધું પરફેક્ટ છે.
તો પછી આ સંતાન હંમેશા આ સિવિલ એન્જિનિયરિંગમાં આગળ વધવાનો હોય અને એક સારો આર્કિટેક્ટ બનવાનો હોય, ઇન્ટિરિયર આર્કિટેક્ટ બનવાનો હોય, આવા કુંડળીના યોગ બનતા હોય તો 12મા ધોરણમાં ફેલ કેવી રીતે થાય? પણ એ સમયે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે એમ કહ્યું હતું કે 2 વિષયમાં ફેલ થયેલો અને 2 વિષયની ફરીથી પરીક્ષા આપે તો એ ફરીથી પાછો આગળના ક્રમમાં વધી શકે. રામને રાખવું એ સમયે 2 વિષયની પરીક્ષા આપી, 2 વિષયમાં પાસ થઈ ગયો. ત્યારબાદ એને જે એડમિશન લીધું અને એ એડમિશન એને સિવિલ એન્જિનિયર તરીકે એ પોતે આગળ વધ્યો. ત્યાર પછી ઘણા સમય સુધી ખૂબ તન મન ધનથી મહેનત કરી અને પોતાના બાવડાના બળે આગળ વધી અને એમ કહેવાય છે કે પોતે આગળ વધી શક્યો. અને એ સારામાં સારો આજે મને મેં જોયું છે મેં કે સારામાં સારો ઇન્ટિરિયર એનું ડેકોરેશન, સારામાં સારું ઇન્ટિરિયરનું કામ છે એનું. બિલ્ડિંગ ક્ષેત્રની અંદર અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા સારામાં સારા એને ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ બધી કોઈ મહત્તા એવી નથી ભાઈ આપણે અમે કીધું માટે આવું થયું. એની કુંડલીમાં ગ્રહો તમે જુઓ તો વૃષભ લગ્ન, તો લગ્નનો સ્વામી શુક્ર થયો. તો શુક્ર એ સામાન્ય રીતે એમ કહેવાય છે ક્રિએટિવિટીનો કારક ગ્રહ માનવામાં આવે છે. એક સારી લાઈન જો પકડાઈ જાય તો એ લાઈનની અંદર આગળ વધી શકે છે. એ ઉપરાંત પાછું તમને કહું ગુરુ સાથે જોડાયેલો બુધ, એ એને હમણાં જ આઈપીએસસી પરીક્ષા આપી હતી આપણે, બરાબર, તો જીપીએસસીની પરીક્ષા, તો આ બધી જે કહેવાય ને કે એ બધી આગળ વધવા માટેને કઈ એની તકો પ્રાપ્ત થાય. મિત્રો મારે આ વાત એટલા માટે આપણે કહેવી છે કે કુંડળીમાં રહેલા ગ્રહો મારા ને તમારા જે સંતાનો છે એ સંતાનોને કઈ લાઈન પ્રદાન કરશે, તો એના માટે હું તમને વિચાર કરું કે 17/9/1993 અહીંયા જન્મવાદ તો વૃષભ લગ્ન આવ્યું. 5મા સ્થાનની અંદર સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, આ 4 ગ્રહો તો ખરા જ, પણ સાથે સાથે સૂર્યની ઉપસ્થિતિ હતી. મતલબ અમાવાસ્યા પછીની એકમ પછીની બીજના દિવસે જન્મ હતો. અંશાત્મક રીતે સૂર્યચંદ્રને ધ્યાનમાં રાખીએ તો અહીંયા સૂર્ય કુંડળીની અંદર પ્રબળ આત્મવિશ્વાસ દ્વારા એક વખત ઠોકર વાગે ફેલ થયો છું અને પછી જયારે એની મહેનત વધી જાય ત્યારે સૂર્ય દ્વારા એ મહેનતની પ્રાપ્તિ થાય છે. અને સૂર્ય અને ગુરુ જયારે સારા મળ્યા હોય ત્યારે એક યોગ્ય લાઈન પકડાય, યોગ્ય મિત્રો પકડાય અને યોગ્ય વ્યવહાર દ્વારા પોતે આગળ વધી શકે. બીજી વાત તમને કહું કે બુધ જયારે મંગળ સાથે જોડાય ત્યારે બીજાના સહકાર દ્વારા તો ઠીક છે, પણ પોતાના આત્મબળ દ્વારા પણ આ વ્યક્તિ આગળ વધી શકે છે. બીજી વાત તમને કહું, ઉચ્ચતર અભ્યાસ સુધી એમ કહેવાય છે ગ્રહો નબળા હતા. 10મા ધોરણમાં, 11મા ધોરણમાં ગ્રહો સારા નહોતા. 12મા ધોરણની અંદર પણ ગ્રહોની ગોચરની એવી દશા હતી કે જેના કારણે 12મા ધોરણમાં ફેલ થવું પડ્યું. ઘણી વખત કુંડળીના ગ્રહો સારા હોય ત્યારે અમે કાયમ કહીએ કે સંતાનોના અભ્યાસમાં મા બાપને જો ચિંતા કરવાની હોય તો એ ચિંતા કરવાની કે 10મા કે 12મા ધોરણમાં જયારે તમારું સંતાન આવે અને એ વર્ષ દરમિયાન કોઈ કુંડળીમાં એવા ખરાબ ગ્રહો પડ્યા હોય કે સારામાં સારું વ્યક્તિત્વ હોય કે પ્રિલિમિનરી સુધી એમ કહેવાય જેના 99% આવતા હોય, 98% આવતા હોય અને જયારે આગળ જાય ત્યારે પાસિંગ માર્ક્સ આવે અથવા તો ક્યાંક ને ક્યાંક પરીક્ષાની ઉત્પન્ન કરે, એમ કે 6 મહિનાની પરીક્ષાઓ લેવાની હોય, 6 પરીક્ષાઓ લેવાની હોય ત્યારે સારા માર્ક્સ મળે. અને ત્યારબાદ તો શેના કારણે થાય? તો હું કાયમ મા બાપને કહું કે હંમેશા 10મા અને 12મા ધોરણ જેને પાયાનું જેને કહેવાય છે એ સમય દરમિયાન યોગ્ય રીતે બાળકની કુંડળી જોવડાવવી જોઈએ. અને આ બાળકને આ સમય દરમિયાન તો કોઈ તકલીફ નથી ને, આ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને કદાચ જો તકલીફ દેખાય તો વધારે મહેનત વધારે કેમ કરવી અથવા તો કઈ રીતે અનુકૂળતા પ્રાપ્ત થાય અને પરમાત્માની કૃપા મળે એના માટેના એને પ્રયત્ન કરવા જોઈએ. તો બીજું તમને કહું, અહીંયા ભાગ્યેશ જે છે, ભાગ્યસ્થાનનો માલિક, આપ શેના કારણે કીધું કે સિવિલ એન્જિનિયર થશે? તો અહીંયા કુંભ રાશિ છે, બરાબર. કઈ રાશિ? 10મા સ્થાનની. 9મા સ્થાનની અંદર મકર રાશિ છે. તો મતલબ ભાગ્ય અને કર્મ બંને ક્યાં જોડાયેલું છે? શનિ સાથે જોડાયેલું છે. તો ભાગ્ય અને કર્મ શનિ સાથે જોડાયેલું છે. મતલબ કે અહીંયા કોઈ પણ પ્રકારના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાય, પણ બાંધકામ શેના ઉપર કરવાનું કે જમીન ઉપર કરવાનું, તો એના માટે મંગળ પાવરફુલ જોઈએ. તો મંગળ કુંડળીની અંદર ગુરુ સાથે જોડાયેલો છે 4થા સ્થાનની અંદર. તો આ વસ્તુ પણ જોઈ કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનની અંદર પણ આગળ વધે, ઇન્ટિરિયરમાં પણ આગળ વધે અને સાથે સાથે કોઈ સારો એક અનુકૂળ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય અને એના કારણે સારા મિત્રો દ્વારા, કારણ કે 5મા સ્થાનથી 12મા સ્થાનમાં છે, સારા યોગ્ય સહકાર મળે, સારા મિત્રો મળે, સારો સાથ મળે. ઘણી વખત પિતાનો ધંધો છોકરાઓએ લેવાનો હોય છે, એ તો બરાબર છે. છોકરો બાપ બિલ્ડર હોય તો છોકરો પણ બિલ્ડિંગ આ ક્ષેત્રની અંદર આગળ વધે, બરાબર છે. તો લેન્ડ પ્રોપર્ટીની અંદર આગળ વધે. પણ હવે કશું જ કોઈ બેકગ્રાઉન્ડ ના હોય અને છતાંય જયારે જોવાનું હોય ત્યારે આ વસ્તુને મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. મંગળ અને બુધ કુંડળીમાં યોગકારક બને છે. મકર રાશિ અને કુંભ રાશિનો જે સ્વામી જે શનિ છે એ 10મા સ્થાનમાં છે, મતલબ ભાગ્યસ્થાનનો સ્વામી કેન્દ્રમાં હોવાના કારણે એ વ્યવસાય સાથે એને લેણું રહે. તો કુંડળીના સાચા નિર્દેશો એવું બતાવે છે કે 1, 5 અને 9નો સ્વામી જો 1, 5 અને 9માં હોય, 1, 4, 7 અને 10નો સ્વામી જો 1, 4, 7 કે 10માં હોય તો આ વ્યક્તિ વ્યવસાય કરે, અથવા આ સ્થાન સ્વામી જયારે ખાડે 6, 8, 12 પડ્યા હોય ત્યારે આ વ્યક્તિ નોકરી કરે, બરાબર. તો આ કુંડળીના ધ્યાનમાં રાખીએ તો આ પ્રમાણે આપણને પરિણામ મળ્યું. તો આ કુંડળી આપણી પણ જોઈ લો, કદાચ આવા કોઈ સારા યોગો હોય કે ભાઈ આપણું બાળક કયા ક્ષેત્રમાં આગળ વધી અને કઈ રીતે પોતાની કારકિર્દી બનાવશે, તો એના માટે એને ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું તમને કહું
લાભેશ અને પંચમેશ, લાભસ્થાનનો સ્વામી અને પંચમેશ આ બંને પ્રબળ બને છે, પ્રબળ રાજકો યોગકારક બને છે. અને એના કારણે આ વ્યક્તિ લાભેશ પંચમેશ જયારે એક બનતા હોય ત્યારે આ વ્યક્તિ હંમેશા બીજાનો આશ્રય ન લે, પોતાના આત્મબળ દ્વારા, પોતાના બાવડાના બળ અને પોતાની શક્તિ દ્વારા એ આગળ વધી શકે અને અન્ય વ્યક્તિઓનો સહકાર ફક્ત અને ફક્ત એક ખાલી માર્ગદર્શન માટે લે, બાકી પોતાની રીતે કામ કરે. આવા કુંડળીના યોગો આપણે જોઈ શકીએ છીએ. સૂર્ય અને શુક્ર જયારે બળવાન હોય ત્યારે માણસ હંમેશા આર્કિટેક્ટ ક્ષેત્રની અંદર આગળ, મતલબ આર્કિટેક્ટ સુશોભન હોય, બરાબર છે. તો આવા બધા કુંડળીના યોગોને જોવા રહ્યા મિત્રો, ઘણા બધા યોગો કુંડળીમાં જોવાય છે. આમ જોઈએ 164 પ્રકારના અલગ અલગ પ્રકારના વ્યવસાયાત્મક દ્રષ્ટિના કુંડળીના યોગો છે. એ ઇન્ટેરિયર ડિઝાઇનર થશે, અથવા તો એ પોતે બિલ્ડર થશે, કે એ પોતે કોઈ લેન્ડ પ્રોપર્ટીમાં એક સારી જેને કહેવાય કે દલાલી કરશે, અથવા તો શું કરશે જેના કારણે એનું આર્થિક ઉપાર્જન થાય. તો કુંડળીની અંદર તમારું ભાગ્યસ્થાન, કુંડળીની અંદર તમારું 10મું સ્થાન, આ બે સ્થાનને તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે મારું સંતાન છે એમાં આગળ વધી શકશે. પણ એટલું જ ખાલી જોવાનું છે ને, ભાવ, ભાવેશ અને ભાવકારક એ સ્થાનનો સ્વામી ગ્રહ ક્યાં બેઠો છે, યોગકારક બની રહ્યો છે કે કેમ. અને એવા સમયે જયારે કારકિર્દીની મુખ્ય અવસ્થા જેને કહી શકાય 25 થી માંડી અને 37 સુધીની, એની અંદર કોઈ ખરાબ ગ્રહોની મહાદશા અથવા અંતરદશા તો નથી આવતી ને, અથવા તો એ વ્યક્તિ કોના સહકાર દ્વારા આગળ વધી શકે, પિતાના સહકાર દ્વારા આગળ વધી શકે, માતાના પરિવારમાં એટલે કે મોસાળ દ્વારા એટલે કે મામા વગેરેને સહાય કરે, કાકા ફુવા એને સહાય કરે, કોણ એને સહાય કરે, તો એના કારણે જીવનમાં આગળ વધી શકે. આ કુંડળીને ધ્યાનમાં રાખવાની હોય છે. બીજું તમને કહું કે શનિ પ્રધાન છે એટલે વ્યવહારમાં આવા લોકો માહિર હોય. અમે બીજી વાત કરી છે મારે કે રાજકારણની અંદર તમને બિલ્ડરો વધારે જોવા મળશે. આ માર્ક કરજો તમે. અમારે તો ઘણી બધી કુંડળીઓ જોવાની આવે કે મોટા ભાગે જે રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એની સાથે એની પાસે જમીનો બહુ હશે. એ બધી કોઈ પણ ને કોઈ પણ રીતે તમે તો બિલ્ડર જયારે રાજકારણમાં જોડાય અથવા તો રાજકારણથી એ પોતે બિલ્ડર બને ત્યારે કેવા કેવા કુંડળીના યોગો હોઈ શકે છે. તો એના માટે પણ તમારે શનિ જોવો પડશે કે શનિ પ્રધાન આવા વ્યક્તિઓ વ્યવહારમાં માહિર હોય છે અને એના કારણે કોની પાસેથી કેટલું લેવું, કોને કેટલું દેવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોની સાથે વ્યવહાર કાપી નાખવો, કયા વ્યક્તિ સાથે આગળ વધી શકવું, આ બધું શનિ દ્વારા આપણે જાણી શકાય છે. બીજું, ગુરુ એ આધ્યાત્મિકતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો લોકો સાથે રહી અને પોતાના ભાગ્યના ઉદય કરવાના હોય ત્યારે જન્મકુંડલીમાં ગુરુ પણ જો બળવાન હોય તો આ વ્યક્તિ રાજકારણ ક્ષેત્રમાં પ્રવેશ કરે અને ત્યારબાદ એક સાચો બિલ્ડર થઈ શકે, સારો બિલ્ડર થઈ શકે, એમાંથી પોતે કમાઈ શકે છે. રાજનીતિમાં મુત્સદ્દીપણું જેને કહી શકે એ શનિ મહારાજ આપે છે. તો એનો મતલબ કે સફળતા માટે, રાજકારણમાં પ્રવેશ કરવા માટે શનિ પણ અહીંયા જરૂરી છે. સાથે સાથે શનિ સ્વરાશિસ્તમાં છે અહીંયા. તો આ વ્યક્તિની મેં જે આપણે વાત કરી તો એ બધા ગુણો તમને જોવા મળે છે કે ભાઈ આ જે 17/9/1993 મેં કહ્યું એ પ્રમાણે જન્મકુંડલી જોઈ મેં, તો આ બધા ગ્રહો મને જોવા મળ્યા અને અત્યારથી જ એના સંકેતો મેં જોઈ શક્યા છે. ઘણા સમયથી એને આ ક્ષેત્ર સાથે એક સારા લેણા દેણીના યોગ ઉભા થાય તેવું લાગે છે. તો શનિ સ્વરાશિમાં કેન્દ્રમાં સારામાં સારા શુભ પરિણામો આપે અને સૂર્ય અને શનિ જયારે 5મા સ્થાનમાં હોય, 10મે હોય કે કેન્દ્ર ત્રિકોણમાં હોય મિત્રો, ગ્રહો તો ગ્રહોનું કામ કરે છે. આપણે આપણું કામ કરવાનું, કારણ કે ગ્રહો આપણને સાચું અને સારું માર્ગદર્શન કરે છે. બાકી રસ્તો બતાવે છે, એ મેપ છે, ચાલવાનું છે આપણે. એમાં કોઈનો હાથ પકડીને આપણને ન લઈ જવાય, પણ જ્યાં જ્યાં રસ્તો વધતો જાય એમાં આગળ વધતું જવાય. બીજું, બેટરી જેવું કર્મનું કામ છે. બેટરીમાં કેવું છે કે તમે જયારે સ્વિચ ચાલુ કરો અને બેટરીમાંથી પ્રકાશ પડે પણ એ 4 ડગલા કે 10 ડગલા સુધી દેખાય, પછી આગળ દેખાય નહીં. એનો મતલબ 4-10 ડગલા પછી પૂરું નથી થતું, અંધારું નથી થતું, પાછા બીજા તમે 4 ડગલા 10 ડગલા આગળ ચાલો એટલે પછી આગળ 10 ડગલા દેખાય. તો આ પ્રમાણે કરત અભ્યાસ એ કુંડળીના ગ્રહોને પણ આ રીતે અભ્યાસથી જો ધ્યાનમાં રાખવામાં આવે, જોવામાં આવે તો મિત્રો આજ પણ આપણું ભવિષ્ય, આપણું ભાગ્ય, આપણું કર્મ, આપણા બધા દેવતાઓ આ બધા કુંડળીના અંદર ક્યાંક ને ક્યાંક ખાનાઓમાં છુપાયેલા છે. અદ્રશ્ય ભાવે છુપાયેલા આ મારા તમારા કર્મના દેવતાઓને જાગૃત કરવા હોય તો એક સારા જ્યોતિષી પાસે કુંડળી તો બતાવવી જ પડશે. જય ગણેશ. બિલકુલ થી મહેન્દ્રભાઈ, ખૂબ સરસ આપણે વાત કરી, પરંતુ આપણે જે પ્રકારે એક અહીંયા વાતનો ઉલ્લેખ કર્યો, કુંડળીની આપણે વાત કરી, જેમાં તમે કીધું કે પહેલા ગ્રહો સારા અને તે આધારે તમે જ્યોતિષાચાર્ય તરીકે તેમને ભવિષ્યવાણી કરી હતી કે સારું સિવિલ એન્જિનિયર બની શકે. પરંતુ જો પહેલા ગ્રહો સારા હોય ને પછી ગ્રહોમાં કોઈ પ્રકારની જોવા મળી જતી હોય સમસ્યા, તો પછી આવા નકારાત્મક અસર કરી શકે, અથવા તો પછી પહેલા સારા ગ્રહોને કારણે ભણવામાં અથવા તો પછી કોઈ પણ ક્ષેત્રે તે આગળ જવા માંગતા હોય અને પછી પાછળથી જો કોઈ પણ પ્રકારની નિષ્ફળતાઓ તેને સતત પ્રાપ્ત થતી હોય તો પછી કોઈ ફેરફાર થઈ શકે ખરા? કોઈ ઉપાય ખરો તેને? કુંડળીમાં જયારે ગ્રહોને ધ્યાન આપીએ, પ્રાધાન્ય આપીએ કે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી એને શેમાં રુચિ રહેશે એની અભ્યાસ દ્વારા આપણે જાણી શકીએ. કુંડળીના સામાન્ય ઘણી વખત એવું બનતું એક બિલ્ડર હોય અને એનો દીકરો હોય, એ પોતે પોતાના પિતાની સાથે કામકાજ કરતો હોય, પણ 22, 24 ને 26 વર્ષ થાય પછી એને પિતાની સાથે કામ કરવામાં ક્યાંક ને ક્યાંક અરુચિ થાય
અથવા તો એને જે ક્ષેત્રમાં પિતા કામ કરી રહ્યા છે ત્યાં એને મજા ના આવે અને એના કારણે પોતે નવું ક્ષેત્ર પસંદ કરે. ઘણી વખત તમે જુઓ કે કોઈ કલાકાર છે અને સારું પિક્ચર બનાવવું છે તો પૈસા હશે તો રોકાણ કરી શકશે, તો એ પ્રમાણે પોતે પોતાની આખી જે કહેવાય ને કે આખી લાઈન ચેન્જ થઈ ગઈ એની. તો ઘણી વખત એવું બનતું હોય છે કે જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રને બદલવું પડે છે. અને ક્યારેક ક્યારેક એવું બનતું કે જે કામમાં અત્યારે આપણે નિપુણ હોઈએ આવતીકાલે કદાચ એ કામ આપણને ન પણ ફાવે અથવા તો ન પણ કરી શકીએ, તો ગ્રહો આ વસ્તુ આપણને સૂચિત કરે છે કે આ ક્ષેત્રની અંદર આટલા સમય સુધી સફળતા મળશે. અમે એક કુંડળી વચમાં જોઈ હતી કે ભાઈ સારામાં સારું છોકરું અભ્યાસ કરતું હતું પણ પરીક્ષાનો ટાઈમ આવ્યો ને એટલે માઇન્ડ ડિપ્રેશન થઈ ગયું, મગજ એનો વિચલિત થઈ ગયું. તો આવા સમયે શું મંગળ જોયો કુંડળીમાં, પાપાક્રાંત બનતો મંગળ એ સમયે જયારે એને એક્ઝામ આપવાની હતી ને એ સમયે જન્મ કુંડળીમાં ગોચરની અંદર સારા ગ્રહોની ઉપર ખરાબ ગ્રહો એટલે મંગળ જેવા ગ્રહોનું પ્રભુત્વ હતું, જેના કારણે એનું મન જેને કહેવાય કે સ્થિર ન રહે, કામકાજમાં ઉચાટ રહે, ઉદ્વેગ રહે, ક્રોધ રહે, સારું રીતે ભણી ન શકે. અને આવા સમયે મા બાપને ચિંતા થઈને કુંડળી બતાવી અને એવા સમયે કે ભગવાન ગણેશની ઉપાસના, કારણ કે મંગળ જયારે દૂષિત બનતો હોય ત્યારે ગણેશની ઉપાસના પંચાયત અને દેવતાઓમાં સારા પરિણામ આપે. ભગવાનને કર્યું તો સારા પરિણામ મળ્યા. બીજા એક વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ હતો. એ છોકરો આખો દાડો બાઇક લઈને ફર્યા કરે, 12મા ધોરણની પરીક્ષાઓ સામે આવે, મા બાપને ચિંતા, પુસ્તક હાથમાં લેતો નથી, ભણશે તો શું કરશે, આગળ શું વધશે, ઓછા ટકા આવશે તો એને ક્યાં ગોચકા, કે સામાન્ય પરિવારમાંથી આવતો હતો. અને એવા સમયે કુંડળીમાં જો કાલસર્પ યોગ હતો તો કાલસર્પ યોગ દ્વારા દોષનું વિધિવત નિવારણ થયું. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે જ્યાં જે વસ્તુ આપણને વ્યવસ્થિત દેખાતી હોય એને અનુસરીએ તો ગ્રહો પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો મેં કહ્યું એ પ્રમાણે જો જેનામાં જે કહેવાય જે નથી એ પૂર્તિ થાય અને એના કારણે વ્યક્તિ આગળ વધી શકે. એટલે તો આવવાની વાત બિલકુલ બરોબર છે કે ક્યારેક ક્યારેક એવું બને કે અત્યારે છે આવતીકાલે નથી, અથવા તો અત્યારે નથી આવતીકાલે થશે. આ તો કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ. અને એ જોવા માટે તમને જન્મ કુંડળીની સાથે સાથે વિંશોત્તરી મહાદશાને પણ ધ્યાન આપવું પડતું હોય છે. બિલકુલ, એટલે કે ક્યારેક ગ્રહોમાં ફેરફાર થવાને કારણે સમસ્યાઓનો સામનો તો કરવાનો થતો હોય છે, પરંતુ એનો ઉપાય પણ ચોક્કસ છે. હજી પણ મહેન્દ્રભાઈ, એટલે કે દર વખતે આવું બહુ થતું હોય છે. દરેક માતા પિતા હોય છે તે પોતાના બાળકોને હાઈ લેવલ પર જોવા માંગતા હોય છે, સારું ભણાવવા માંગતા હોય છે અને નાનપણથી તેવી શરૂઆત પણ કરવામાં આવે છે. પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ ગ્રહોમાં ફેરફાર થતું જાય ને પછી એ બાળકો પણ સમસ્યાનો ક્યાંક સામનો કરતા હોય છે અને માતા પિતા પણ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભાઈ બાળક જેમ જેમ મોટું થાય એમાં સંસર્ગો વધતા જતા હોય છે. મિત્રાચાર્યની વાત કરવામાં આવે, આજુબાજુના વાતાવરણની વાત કરવામાં આવે, માતા પિતાના વિચારોની વાત કરવામાં આવે, માતા પિતાના સ્વભાવની વાત કરવામાં આવે. તો આ બધી વસ્તુઓ કેવી છે કે એની સાથે જોડાયેલી હોય છે. પણ અમને તો એટલી ખબર પડે કે તમારી કુંડળીમાં ગ્રહો ખરાબ હોય અથવા તો ક્યાંક તકલીફવાળા હોય ત્યારે તમને આવું વાતાવરણ મળે. મિત્ર હેડા કીજીએ, ઝેડા કુવા કોષ પછાડે, પાણી દીએ હૃદય નાણે દોષ. મિત્ર આવો ક્યારે મળે કે જે તમારા અભ્યાસની અંદર જ્યાં ત્રુટિ દેખાતી હોય ને એને આવડતું હોય તો એ તમને શીખવાડવા માટે પ્રયત્ન કરે. બાકી અમુક મિત્રો તો તમને શું શીખવાડી દે એ ખબર નહીં પડતી અને એના કારણે છોકરું હંમેશા નબળું પડતું હોય છે. તો માતા પિતા કાયમાં ચિંતા કરતા હોય છે કોની સાથે ઉઠે બેઠે છે, પણ એ કંઈ આપણા હાથની અંદર વાત હોતી નથી, કારણ કે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. તો પહેલા તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે મારા બાળકની કુંડળીમાં કયા ગ્રહો છે એવા કે અમુક સમયથી અમુક સમય સુધી મારે એને સાચવવો પડશે. કારણ કે આમ તો એમ કહેવાય છે 5 વર્ષે તું લાલે, 5 વર્ષ સુધી લાલન પાલન કરો, 5 તું તાળે. 5 થી 15 વર્ષ સુધી બાળક જયારે મોટું થાય ત્યારે કદાચ થોડું તાડન કરવું પડે, મતલબ શીખવાડવું પડે અથવા તો ઊંચા અવાજે એની સાથે વાત કરવી પડે તો કરો. પણ પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવાન ભવે. 16 વર્ષ થઈ જાય પછી છોકરો હંમેશા એમ કહેવાય કે બાપાના ખાડાની અંદર છોકરાનો પગ આવી જાય પછી છોકરાને સલાહ ના અપાય. તો આ બધી વસ્તુ આજકાલ નથી થતી. એટલા કારણે સંતાનને ક્યાંક આપણે શું કે ભાઈ મારું સંતાન નબળું છે ભણવામાં, નબળું નથી, એની અંદર શું પડ્યું છે અને તમે કઈ રસ્તા ઉપર લઈ જાઓ છો. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. તો મને લાગે છે ત્યાં સુધી કુંડળીના ગ્રહો આ આપણને સૂચિત કરતા હોય છે કે કયા ક્ષેત્રમાં આગળ વધશે. નાનપણથી જ મા બાપ જો એ પ્રત્યે ધ્યાન આપે તો આજ પણ સારા પરિણામો મળી શકે છે. બિલકુલ મહેન્દ્રભાઈ, એટલે હવે બિલકુલ મહેન્દ્રભાઈ એ જાણવું છે રેવતી નક્ષત્રનું મહત્વ શું છે? સામાન્ય રીતે 27 નક્ષત્રની અંદર છેલ્લું નક્ષત્ર રેવતી નક્ષત્ર આવે છે. અને રેવતી નક્ષત્ર એટલે પાછળના જે 5 નક્ષત્ર જે છે એ નક્ષત્ર પંચકના માનવામાં આવે, જેમાં ઘણા બધા કામો એવા છે પંચકનામાં નથી થતા હોતા. બરાબર, મૂળ વસ્તુ આ જ છે. રેવતી નક્ષત્ર આમ તો ઘણી બધી રીતે આપણે જોઈ શકીએ છીએ, પણ આપણી લૌકિક પરંપરા પ્રમાણે પંચકનું આ નક્ષત્ર હોવાના કારણે અમુક વસ્તુઓ જે કહેવાય નથી કહેતા કે ભાઈ તમે એક કામ કરો તો બીજી વખત કરવું પડે. પંચકની અંદર આવી બધી વાતો છે. અને એટલા માટે કોઈ ગુજરી જાય ને તો આપણે 4 બાજુ 4 એને અલગ અલગ દર્ભના પેલા બાંધી અને મૂકતા હોઈએ છીએ, જેના કારણે કે એક વ્યક્તિ ગુજરી જાય 5 જણ પર ગુજરો. એટલે આવી એક લૌકિક માન્યતાઓ છે. પણ આ બધી વસ્તુ પંચકના આધારે જોઈ શકાય છે અને એમાં જે છે એ રેવતી નક્ષત્ર છે. બિલકુલ.